ખુલી ગયું દરવાજા અમે છે ને શોર્ટકટમાં લેડીઝની લાઈનમાં દર્શન કરી લીધા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને બધાને મહાદેવ. તો આજે સ્પેશિયલ મહાદેવના દર્શન કરવા અમે 26 કિલોમીટર ચાલીને જવાનું છે, જે સુરતમાં આવેલું છે સિદ્ધનાથ મહાદેવ મંદિર. ને બધા ફ્રેન્ડ્સ લોકો જવાના છે, સાથે બહુ બધા લોકો છે, મતલબ 10-12 જણા તો હશે જ મેક્સિમમ. તો જાય હવે જાઓ એટલે મને ખબર પડે કેટલા લોકો છે. તો ચાલો ડાયરેક્ટ ત્યાં મહિલા બધાય ભેગા થઈ ગયા છે. હાલવાનું ચાલુ બધું બધા ભાઈ અડધા આગળ. હા નીલા, બાપા સીતારામ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. બહુ ફાસ્ટ હાલવા જોઈશ તને. હે દોડતો દોડતો જાની જાની હલો હલો હર હર મહાદેવ. આ ભાઈ મૌન વ્રત રહ્યા છે એટલે કાંઈ બોલશે નહીં, ખાલી મોઢું તો લઈ દે આશીષ. એટલે બધા આમ હા અહીંયા શું કરવાનું? સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાની, કોમેન્ટ કરવાની. બધા મૌન વ્રત રહ્યા હોય પણ કોમેન્ટ કરવાની. તો ગાઈસ રસ્તામાં ઊભા રહી ગયા છે બધા મિત્રો, ને બધા ચા પીવે છે અત્યારે. થોડોક આરામ બારામ કરતા જાય ને બધા ચા પીતા જાય. ચાની ચુસ્કી, આરામની ચુસ્કી. કૃષ્ણ ધુલા જન્મમાં તમે ભેગું નહીં કરવા જો. હજી ભેગું કરવાનું નથી આપણે. હાઈલે જ જાવ, હાઈલે જ જાવ. ઓ છોટો શું ગઈ? પગ પગ દુખે કે મારો ભાઈ તારા? નહીં સિદ્ધનાથ આવી જાય કે થાકી નહીં ને? ફૂલ ફોર્મમાં દોડતો દોડતો પોકી જાય કે નહીં? હાલતો હાલતો કા બરાબર. જીગા ઓ અમિત કેમ થાય છે ભાઈ? અરે બમ બમ બોલે, બમ બમ બોલે, બોલ બમ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ગાઈસ અહીંયા એક ભાઈ છે જે છોકરા હાથે હાલે ને છોકરાઓનો ભક્તિભાવ જોવો. બધા ચાલ્યા જાય છે આ ભાઈ. હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ. તો ફાઇનલી ગાઈસ ચાલીને સિદ્ધનાથ પહોંચી ગયા છે. બહુ છેલ્લે થઈ ગયા. પ્રિન્સભાઈ મારી યારે છેલ્લે ઊંધી રહ્યા. અમે ધીરે ધીરે આવ્યો, મારે એટલું બધું હલાય નહીં. તો મંદિર તમને દેખાડી દઉં. જો મંદિરે પહોંચી ગયા છે. હવે અંદર તો કદાચ દર્શન માટે ફોન અલાઉડ નથી. જો થઈ ગયો તો ભાઈ ને તો જોઈએ આગળ. ચાલો તો ગાઈસ ફાઇનલી દર્શન કરી નાખ્યા છે. અંદર મોબાઈલ અલાઉડ નહોતો તો દર્શન થઈ ગયા છે. અને હવે મંદિર તમને દેખાડી દઉં છે કેવું છે. ને મને લેવા મારો ભાઈ આવ્યો છે. ભાઈ ભક્તોની લાઈન એટલી છે કે વાત પૂછોમાં. બધા ધક્કા મુક્કીમાં આટલા બધા જાય છે. તો ગાઈસ અહીંયાથી થોડી મૂર્તિ દેખાય છે ડિસ્પ્લેમાં, જે સીસીટીવીમાં છે. જો તમને દેખાડું, પોલીસ વાળા આવી ગયા છે આગળ. જો દર્શન કરી લેજો બધાને. તો ગાઈસ હવે અમે બહાર જઈ, કેમ કે ચાલીને હવે તો મારા બહુ જ પગ દુખે છે. બહુ હલ્લા તો મારી લેવા જો ખરેખર પગ દુખે છે. કાંઈ નહીં તો બ્લોગમાં તો બહેના રહેજો. હજી આગળ બધા દોસ્તાર આવશે એટલે બધાને પૂછશું આપણે બધું કે તમારા પગ કેટલા દુખે છે કેટલા નહીં. થોડીક મસ્તી વસ્તુ કરશું. બોલ
પગ બહુ દુખે એટલે જો મહાદેવને સામે મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ જો મહાદેવને સામે મંદિરની સામે એક છે દર્શન કરી લીધા છે અમે દર્શન કરીને બહાર આવી ગયા પગ દુખે છે ઘેરા પૂગી જાય એટલી વાર રિક્ષા આવે એટલી વાર કિલો ઉભો જ તો છે હોઈ જાય હવારે ટેમ્પો લઈને એને કાંઈ પાર્કિંગમાં આવવાનું હું ખુલ્લી ગયું દરવાજા મોજ મસ્તી તો ફીલ કરે તો ગાઈસ બધાય દર્શન કરી લીધા અને બધાય મિત્રો હવે બહાર આવી ગયા છે ને હવે ઘરે જવાની તૈયારી કરી છી તો બધાય મિત્રો એકદમ કુલ રેડી તો મજા આવી ગઈ ભાઈ અમે છે ને શોર્ટકટમાં લેડીઝ ની લાઈન માં દર્શન કરી લીધા બરાબર પગ કોના કોના દુખે છે આમાંથી અમે તો કાયદેસર દર્શન કર્યા પગ બહુ દુખે ભાઈ 22-23 કિલોમીટર હાલે ને દુખતા બધાને પણ ક્યાંય કોઈ કે કોઈ નહીં કે કોઈ નહીં તો લાસ્ટમાં બધાયને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મહાદેવ કા કંઈ પણ એ હું લાઈક બરાબર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મહાદેવ લખવાનું નહીં એમ બહારથી દર્શન કરી નાખ તું દર્શન કરીને આવ્યો કે બહારથી દેખ આપણે કરી અરે યાર લાઈન જ કેટલી આપણે કરી બહારથી કરી લીધા અહીંયા લગી હાલીને આવ્યા દર્શન વગર તો પરસાદી આવી ગઈ. તો ચાલો ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને નેક્સ્ટ વ્લોગ આવવાના છે બહુ હેવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ સન્ડે આવવાનું છે કે જોઈએ હવે બધા કેમ કહીએ એવું કેમ કે અમારે 2 તારીખે જવાનું છે આપણે આવવાનું છે અમારે કેદારનાથ જવાનું ક્યાં જવાનું છે કેદારનાથ જવાનું એટલે અમે કેદારનાથ ભાઈ કેદારનાથ જવાનું છે કેદારનાથ અમારા રિક્ષા વાળા ભાઈ આવી ગયા છે અમારા રિક્ષા વાળા ભાઈ ઇન્ફ્લુએન્સર ઓ બાપરે હર હર મહાદેવ હર હર મહાદેવ પૂગી ગયા પૂગી ગયા હર હર મહાદેવ હાલો હાલો બાર ગરદી થાય ગરદી આ છે ને આ અમારા ગામનો ઇન્ફ્લુએન્સર છે એવી યુટ્યુબર છે અમારા ગામનો ઓ બાપરે માફ કરી દેજો દુલુભાઈ એમ નહીં દુલુભાઈ